a family comedy channel. ओम सूर्याय नमः, खगाय नमः, ओम भास्कराय नमः। ब्रह्मशिरसादेवं गौरीपुत्रमनाकमुत्कामासं स्मरेत् कामार्थसिद्धिप्रदं वक्रतुण्डं च एकदन्तं लिङ्गाक्षं। કમાલના માણા થાય છે. ગુજરાતી માણા થઈને ગુજરાતી ભાષા ઉપર પ્રેમ નથી રહ્યો. રોમમાં રસપુરી, પેરિસમાં પાત્રા ઝાપટવા જોઈએ, પણ ગુજરાતમાં આવીને પીઝા વાહે ધોળા ધોળ કરી મૂકે. અરે આવા માણાને તો ભડાકે દઈ દેવા જોઈએ. મિડલ ક્લાસ મેન્ટાલિટી. ગુડ મોર્નિંગ દિવાકર. ગુડ મોર્નિંગ વિદ્યા. તને ખબર છે મિડલ ક્લાસ માણસ કોને કહેવાય? કહેવાની જરૂર છે? મોંઘી દાટ ઇમ્પોર્ટન્ટ ગાડી ખરીદે અને એમાં સીએનજી નું એન્જિન નખાવડાવે ને એને મિડલ ક્લાસ માણસ કહેવાય. વેરી ટ્રુ, વેરી ટ્રુ. આ લો તમારો જ્યુસ, એલોવેરાનો છે. થેન્ક યુ. દિવાકર! દિવાકર! શું છે? દિવાકર! અરે શું છે મિસ્ટર અભ્યંકર? સવારના પોરમાં મારા નામના છાજિયા શું કામ લઈ રહ્યા છો? અરે મારા ભોગ લાગ્યા છે કે સવારના પોરમાં હું તારા જેવાનું નામ લઉં? અરે હું તો મારી પત્નીને કહી રહ્યો છું કે સવાર પડી ગઈ છે. तुमने पुकारा और हम चले आए, चाहत पर ले आए. હું છે? દિવાકર! દિવાકર મારું નામ છે. તો શું કરું? તારા નામના દીવા કરું? અરે સવાર પડી ગઈ છે, મંદિરમાં દીવા કર. ઓહો, હું ક્યાંના દિવાકર મંડી પડ્યા છો? તમારા કારણે આજે મંદિરમાં અમે 6 વાર દીવા કર્યા. આને કહેવાય હાથના કર્યા હૈયે વાગ્યા. ગીતા, ગીતા, બોલો ને. તું ચૂપ રહે. તે મારી પત્નીને કેમ બોલાવી? ના ના, મેં તમારી પત્નીશ્રીને બોલાવ્યા જ નથી. મેં તો મારી પત્ની સામે ગીતાના સમ ખાધા છે કે હવે હું કોઈના પર ગુસ્સો નહીં કરું. તારી હિંમત કેવી રીતે થઈ મારી ગીતાના હમ ખાવાની? કેમ? ગીતા પર તમારા એકલાના કોપીરાઈટ છે? હા, ખુદ એનો પ્રોપ્રાઇટર છું. હવે બોલ. હું ભગવદ ગીતાની વાત કરું છું. જે જે શબ્દ કે વસ્તુમાં ગીતા શબ્દ આવતો હોય એ શબ્દ તારે બોલવાનો નહીં અને એ વસ્તુ તારે વાપરવાની નહીં. શાંત થઈ જાઓ મારા ઓ ડેન્જરસ મેન. ઓ ડેન્જરસ મેન. તમારું નામ શું છે? અભયંકર. હા, તો અંગ્રેજીમાં તમારા નામને કહેવાય ઓ ડેન્જરસ, ઓ ભયંકર. સંગીત! આયો પપ્પા. જી પપ્પા. મારી તલવાર ક્યાં છે? એ તો મારા નાટક વાળા ફ્રેન્ડ લઈ ગયા. અમે નટકામી જતી ને. શિક્ષારે મારવાની કોઈ જરૂર નથી. યાદ રાખજો, હું આર્મીનો રિટાયર કર્નલ છું. મારી કમાન છટકીને તો કોર્ટ માર્શલ કરી નાખીશ. ભડાકે દઈ દઈશ બધાને. ઓ મિસ્ટર અભ્યંકર, તમે પણ એક વાત યાદ રાખજો. તમે મારા પાડોશી છો અને હું એંગર મેનેજમેન્ટના ક્લાસીસ ચલાવું છું. ડેડ, એમને ગુજરાતીમાં સમજાવો. એંગર મેનેજમેન્ટ એટલે ગુસ્સાને કાબૂમાં રાખવાની કળા. નહીં રે, મારો ગુસ્સો કાબૂમાં નહીં રે. એ અંકલ, તમારો પ્રોબ્લેમ શું છે? હા, પ્રોબ્લેમ? અરે એક નહીં અનેક છે. દાંત એટલે દાખલા તરીકે તમારા બગીચામાં ઉગેલું ગુલાબનું ફૂલ મારા બંગલામાં ઠળી પડે છે. તમારા ઘરમાં વાગતી કુકરની સીટી મારા ઘરમાં સંભળાય છે અને તમારી દાળના વઘારની સુગંધ મારા ઘરમાં આવે છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમારી સાથે વાત કરવી એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. સભ્ય બહેનોથી આવું ન બોલાય. અરે એમ તો તમારી સાથે વાત કરવી એટલે ગાંડાને શાયરી સંભળાવવા જેવું છે. એટલે આ ભાઈએ આપણને ગાંડા કીધું. ગાંડા! સંદીપ, મારી બંદૂક લેવો. એક સાથે બધાઈને. અભ્યંકર, પ્લીઝ આટલા ઘાતકી ન થાઓ. ના ના, અમે લોકો ગાંડા. અમે ભેંસો. ગાંડા! ભેંસો. ગાંડા! ભેંસો. ગાંડા! ભેંસો! ગાંડા! ભેંસો! ભેંસો! ગાંડા! ભેંસો! ગાંડા! ભેંસો! ગાંડા! ભેંસો! ગાંડા! ભેંસો! અરે બોસ!
કહ્યું પપ્પા આવે? આ શોભે છે તમને પપ્પા? આજનું ઝઘડવાનું કારણ શું? કઈ વાત પર ઝઘડો થઈ રહ્યો છે? મમ્મી કુકરની સીટી. અરે તાર ચલ ચલ દિશા, અહીંયા ક્યાં ભરાઈ ગયા? ચલ 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 તમે ચાલો હવે, તમારું જીવ. ચલો. અરે સંદીપ, તારે બેંકે જવાનું છે ને, ચાલ મોડું થશે. અને ઓ ડેન્જરસ મેન, તમે અંદર આવીને ચા પીઓ. હાલો હાલો. પાર્થ, મને બીક લાગે છે. આપણે ક્યાં સુધી આવી રીતના મળતા રહેશું? તારા પપ્પા કેવા છે નહીં? તારા પપ્પા પણ કેવા છે? આ બંનેની હેડ સ્ટોરીમાં આપણી લવ સ્ટોરીનું શું થશે? બાબાજી કા ઠુલ્લુ. કેમ આમ બોલી? તો બીજું શું બોલું? એ લોકો કઈ સમજવાના નથી. જો હું મારા પપ્પાને સ્પેશિયલ વાત કહેવા જઈશ ને તો એ કહેશે કઈ નહીં ને તું પેલા ભયંકરની મહાભયંકર દીકરીના પ્રેમમાં પડ્યો, જે માણસના કારણે ગીતા જેવો પવિત્ર શબ્દ મારા જીવનમાંથી જતો રહ્યો, એ માણસની દીકરીને તું આપણા ઘરમાં લાવી. નહીં. મારામાં હિંમત નથી વાત કરવાની. હું શું કહું છું, તું તારા ઘરે વાત કરને. ના ના ના, પોસિબલ જ નથી. આપણા કેસમાં તો મારી મમ્મી પોતે જ બંદૂક શોધીને પપ્પાના હાથમાં આપશે અને પછી મારા કર્નલ પપ્પા કહેશે, જો તે આપણા ઘરના દીવા ઠારીને ઓલા દીવાકરની ઘરે દીવા કર્યા છે, જો તે ઓલા દીવાકરની ટ્યુબલાઇટ હારે લગ્ન કર્યા છે ને, તો આ શહેરના એક પણ ઘરમાં દીવા નહીં બળે. બ્લેકઆઉટ કરી દઈશ. બ્લેકઆઉટ? ટ્યુબલાઇટ? આવા નામથી બોલાવે છે તારો બાપ? કમાલનો માણસ છે યાર. પણ પાર્થ, જો એ લોકોને ખબર જ ના પડે કે આપણે બંને પ્રેમમાં છીએ તો વાત આગળ કેવી રીતના વધશે? ત્યાર સુધી આપણે નજર બચાવીને પ્રેમ કરતા હતા, પણ હવે એ લોકોને નજરે ચડીએ એવી રીતના મળીશું. કોની નજરે? તારી બેન દિશાના. અરે યાર, એક તો તું એને જરાય પસંદ નથી, એ આપણા લગ્ન નહીં થવા દે. એની ચિંતા તું મારા પર છોડ દે. એ તો મારી નાનપણથી દુશ્મન છે. કમાલની આપણી લવ સ્ટોરી છે. આપણા ઘરવાળાઓ એકબીજાને ભયંકર નફરત કરે છે, ત્યારે આપણે એકબીજાને મહાભયંકર પ્રેમ કરીએ છીએ. દિશા, હવે તું જોજે, બદલી દઈશ તારી દશા ને તારી દિશા. ચારુણી! દિશાણી! સુનામી! ચારુણી! દિશાણી! સુનામી આવી. ક્યાં જાઉં? એક મિનિટ. તારું પોકેટ ક્યાં છે? અરે લેડીઝ ને તો પોકેટ ના હોય. તારું દુપટ્ટો લાવ. પાર્થ, be a man! ચારુણી, તું મારા ભાઈને ફસાવીને એને ફસાવી રહી છે. ઓ હલો, આ તારા ભાઈએ જ મને પ્રપોઝ કર્યું તો. પાર્થ! હા, ભૂલથી કરેલ, ભૂલથી. પાર્થ! તું તો મને ગમે જ છે બક્કી. આને મેં જોયું શું? હા, આના કરતા તો આપણી કામવાળી બાઈ સારી લાગે છે. શું વાત કરે? મેં એને ક્યારે જાનથી જોઈ જ નથી. મસ્ત છે. મારા લગ્ન થઈ જવા દે, પછી પેલી કામવાળીની તો છુટ્ટી કરી નાખીશ. હા, તારા આવ્યા પછી આમ પણ કામવાળીની શું જરૂર છે? જા કહી દે તારા પપ્પાને કે પાર્થ મારા પ્રેમમાં છે. જાઉં છું, પણ મારા નહીં, તારા પપ્પા પાસે. ફેલ કરી દઈશ. એ પ્રોફેસરના દીકરા પાર્થને તો હું જિંદગીમાંથી ફેલ કરી દઈશ. કરી દો અંકલ, ફેલ કરી દો. તમે એટલે કોણ? કર્નલ અભયંકર જબનપુત્રા. ને મારો ભાઈ, એ તો તમારી સામે પાણીનો નળ છે અંકલ. તમે એટલે કોણ? બોફર્સની તોપ. ને મારા પપ્પા એટલે સુરસુર્યું, એ પણ હોવાઈ ગયેલ. એક્ઝેક્ટલી. લગ્ન બરાબરી વાળા સાથે થાય અંકલ. આ તો તમે દેશ માટે આટલા લડ્યા છો એટલે હું તમારી પાસે આવી. હું મારા ભાઈને સમજાવી દઈશ. તમે ફક્ત તમારી દીકરીને સમજાવી દેજો. હા, કેટલી સરસ છોકરી છે, ખોટા ઘરમાં જન્મી. ક્યાં એ લોકોનું ઘર ને ક્યાં આપણું ઘર? કોઈ વાતે બરાબરી છે? ક્યાં એ ટોટલી અનકલ્ચર્ડ એન્ડ મિડલ ક્લાસ ફેમિલી ને ક્યાં આપણે ગર્ભ શ્રીમંત. ડેડ, એ લોકો આપણા જાની દુશ્મન છે. પાર્થ પ્રેમમાં પડ્યો ને એને મને કહ્યું પણ નહીં. ઓ પ્રોફેસર સાહેબ, આ તમારો ક્લાસરૂમ થોડી છે કે અંદર બહાર જવા માટે છોકરાઓ તમારી પરમિશન માંગે.
પણ હું આ લગ્ન નહીં થવા દઉં. એક્ઝેક્ટલી. ચારુના પપ્પા પણ આ જ બોલ્યા કે હું આ લગ્ન નહીં થવા દઉં. પણ એને કોણે કહ્યું? ઓબ્વિયસલી મેં જ કહ્યું. મરી ગયા તો એ માણસ હમણાં જ બંદૂક લઈને દોડતો દોડતો આવશે અને મને ભડાકે દેશે. નહીં છોડ, તને નહીં છોડું, તને તો ભડાકે દઈશ. અરે શું કરો છો? અરે આ બંદૂક નીકળતી કેમ નથી? અરે આ ફેન્સી આઈટમ છે, શોપીસ. એ પતપીસ, અરે પપ્પા, અરે આ ગુસ્સો મૂકો ને વિચારો કઈ કે. તું તો કઈ બોલતો જ નહીં. તે તારી બેનનો પક્ષ લીધો છે ને, તો સૌથી પહેલા હું તને ભડાકે દઈ દઈશ. તું કઈ નહીં ને પેલા શાસ્ત્રીના બંગલામાં ચરવા ગઈ. શું? અરે કાંઈ નહીં ને, દિવાકરના દીકરાના પ્રેમમાં પડી આજે આ છોકરી ગોળી ખાશે. અરે એવું નહીં કરતા, આજેનો ઉપવાસ છે. અરે આણે આપણા કુટુંબનું નામ બોડ્યું છે. અરે પણ તમે એટલા ઉશ્કેરાવ કેમ છો? એ તો ફક્ત પ્રેમમાં જ પડી છે ને. ચારુ, તને પ્રેમમાં પડવા માટે બીજો કોઈ છોકરો ન મળે. શું બોલો? દિવાકરને બીજો છોકરો છે જ ક્યાં? એ વાયો વિરમગામ બાળ મંદિર ફેલ. પપ્પા, અત્યાર સુધી હું તમારથી ડરતી હતી, પણ હવે નહીં ડરું. ચિંતા નહીં કર, કઈ નહીં થાય. એટલે? કારણ કે તમારા લોકોના લગ્ન જ નહીં થાય. શું કર પપ્પા? પપ્પા મારી વાત તો સાંભળો. અરે ચાલુ અરે પપ્પા, અરે હલો, દરવાજો કે પપ્પા સાંભળો તો ખરા મારી વાત. પપ્પા, છોકરીને રૂમમાં પૂરા, છોકરાને નહીં. પપ્પા પપ્પા ગયા લાગે છે. ચારુ શું કરતી હશે? હે ભગવાન, ચારુ જલ્દી ફોન ઉપાડ. ચારુ. હા બોલ પાર્થ. ક્યાં છે તું? હોલમાં છું, નાસ્તો કરી રહી છું. કમાલ છે. હું અહીંયા રૂમમાં પુરાયો છું અને તું ત્યાં લહેરકા સાથે નાસ્તો કરી રહી. અરે વાત સાંભળ, આ લોકોએ મને બેડરૂમમાં બંધ કરી દીધો છે. હવે આપણા લગ્ન નહીં થાય. થઈને રહેશે. આપણે ભાગીને લગ્ન કરીશું. શું આઈડિયા છે તારા? અરે ડોબી, આ લોકોએ મને બેડરૂમમાં બંધ કરી દીધો છે, તો હું ભાગીશ કઈ રીતે? ડોબા, બારી તારી બાએ કપડાં સુકાવવા માટે રાખી છે. બારીમાંથી ખાલી બેગ પેક કરી બહાર આવ. પણ પકડાઈ જઈશું તો? જે લોકો ભાગીને લગ્ન કરતા હોય છે તે છુપાવવા માટે નથી ભાગતા હોતા, પકડાઈ જવા માટે જ ભાગતા હોય છે. એક વખત ભાગી જાય કે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. ચાલ આપણે પણ ભાગી જઈએ. પણ જઈશું ક્યાં? જલ્દી પકડાઈ જઈએ એવી જગ્યાએ જઈશું. ચાલ ભાગ. બારીમાંથી કૂદતી વખતે પડતો નહીં. દાંત તૂટી જશે ને એક પણ દાંત તૂટ્યો છે ને તો પાછો જ ઘરે જતો રહેજે. આઈ હેટ બોખા. બોખા? સાંભળો અવાજ મોટો. નહીં, એટલે આનાથી વધારે મોટા અવાજમાં બોલીશ તો અવાજ કેટલા બધા ડેસિબલ વધી જશે. અરે કેટલું બધું નોઇઝ પોલ્યુશન થશે. નહીં શ્રી, હું આનાથી વધારે મોટા અવાજમાં તો નહીં જ બોલી શકું, પણ હું જે કંઈ પણ બોલી રહ્યો છું તમે એવું જ સમજજો કે હું તમને ધમકાવી રહ્યો છું, તડાવી રહ્યો છું, બોલી રહ્યો છું મોટા અવાજમાં. તમે સમજો છો ને? નહીં સમજ્યો. ટોટલી ઇલિટરેટ પર્સન. જુઓ, તમારી દીકરીને, મારી દીકરીને હું રિક્વેસ્ટ કરજો કે મારા દીકરાથી દૂર રહે, નહીં તો હવે અમારા દીકરાને રિક્વેસ્ટ કરશું. બસ તારા ફાનસને કહી દેજે કે મારી છોકરીને જોઈને ટમટમવાનું બંધ કરી દે. ફાનસ? તમે મારા દીકરાને ફાનસ કહ્યું? આ કીધું હું કરી દઈશ. તમારા કહેવાથી થોડો ફાનસ થઈ જવાનો છે. અમારા ખાનદાનનું લોહી ગરમ છે. તાવ આવતો હશે, ડોક્ટરને દેખાડો. ચૂપ રે. મારી નાદાન પારેવડા જેવી દીકરીને ફસાવી છે તારા કાગડાએ. જુઓ શ્રીમાન, સભ્ય માણસની જેમ ઝઘડો કરતી વખતે ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. સાયકોલોજી પ્રમાણે
ઝઘડો કરતી વખતે ભાષાનું સમાન પ્રમાણ ભાન ભૂલી જાઓ તો ઝઘડાનો મુદ્દો બાજુ પર રહી જાય છે અને ઝઘડો કયા મુદ્દા પરથી શરૂ થયો છે એ જ ભૂલાઈ જતું હોય છે. મને હારી ભાષામાં ઝઘડતા નથી આવડતું. અરે સંસ્કારી માણસની જેમ ઝઘડશો તો સમાજમાં સન્માન પ્રાપ્ત કરશો. સંસ્કારી માણસ ઝઘડે શું કામે ને? એટલે તમે કબૂલ કરો છો કે તમે સંસ્કારી માણસ નથી? ચલો 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 ચલો, સંસ્કારી માણસના મુદ્દા પર તો મારી જીત થાય છે અને આ ઝઘડાનો નિર્ણય મારા પક્ષમાં આવે છે. ચૂપ થઈ જા, નહીં તો ગોળી મારી દઈશ. તમે સમજ્યા નહીં? તમે જો ગોળી મારશો તો એ નૈતિક રીતે તમારી જીત નહીં થાય ને. એ જીત થશે મેકેનિકલી, અને એ પણ તમારી પેલી ગોળીની. એ જીત પર તમે ગર્વ કે અભિમાન નહીં અનુભવી શકો ને. માણસની જીત એના મોરલ્સ પરથી થવી જોઈએ. અરે એ જીતનો સત્કાર સમાજ પણ કરતો હોય છે, અને એ પણ સામાજિક રીતે. ચૂપ થઈ જા, નહીં તો મારી જાતને ગોળી મારી. અરે આવું નહીં કરો. શું કરો છો તમે? તમે જો તમારી જાતને જ ગોળી મારી નાખશો તો લોકો એવું સમજશે કે અરે તમે લોકો અહીંયા ઝઘડો કરી રહ્યા છો અને પાર્થ અને ચારુ રિક્ષામાં બેસીને ભાગી રહ્યા છે. તારો દીકરો મારી દીકરીને રિક્ષામાં બેહાડીને ભગાડી રહ્યો છે. આજકાલના રિક્ષાવાળાઓ બહુ બગડી ગયા છે ને. હું જ્યારે રિક્ષા પકડવા જાઉં છું ને તો મને એક જ જવાબ મળે છે, ગેસ ખતમ થઈ ગયો. તમને રિક્ષાવાળાની પડી છે? ચલો અને ઓલા લોકોને પકડો, જલ્દી ચલો. चल 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 चारू जल्दी कर जल्दी कर जल्दी कर. मेरी बैग रह गई. जल्दी कर. चलो रिक्शा वाले भाई जल्दी करो जल्दी. हाँ भाई, लेकिन आपको जाना किधर है? इधर से जाने का है, किधर जाना है वो नक्की नहीं है. हाँ, लेकिन एक बात, आपके पास जो भी लगेज है ना उसका 10 रुपए एक्स्ट्रा लगेगा. ये भाई मैं लगेज क्यों दूं? ये बैग खाली है. તારી બેગ ખાલી છે? हाँ તું ખાલી બેગ લઈ આવ્યો? આપણે ભાગ્ય છે ને. તે તો કીધું કે ખાલી બેગ લઈને આવજે. ખાલી એટલે ખાલી નહીં, ભરેલી બેગ. ખાલી બેગ ભરેલી કઈ રીતે? ખાલી એટલે ફક્ત બેગ લાવવાનું કહેલું મેં. તો હું ફક્ત ખાલી બેગ જ લઈને આવ્યો છું ને. એ ભગવાન. अरे वो सब छोड़ो, ये लगेज के पैसे की बात करो पहले. हाँ हाँ देखो भाई, लगेज वाला बैग मेरा खाली है, इसलिए सिर्फ मैं आपको 5 रुपया दूंगा. नहीं नहीं नहीं, मैं 10 रुपए से कम नहीं लूंगा. પાર્થ, હમણાં તને લગેજની પડી છે? अरे मेहनत ना पैसा है हमारा. भैया हम आपको 100 रुपए देंगे. 100 रुपया? ए बकी આપણે રિક્ષા ચેન્જ કરીએ. चल भैया चलो जल्दी चलो. नहीं नहीं नहीं, मैं 100 रुपए नहीं लूंगा. मैं इतना लालची इंसान नहीं हूँ. मैं सिर्फ 10 रुपए लूंगा, ना 10 रुपए से ज्यादा ना 10 रुपए से कम. एक बार ऐसे एक आदमी मेरे गाड़ी में बैठा था. हम आपकी बात पे बाद में सुनेंगे, अभी चलो. રિક્ષા વાળો છે ને લૂંટ ચલાવી છે. વરસાદની સિઝનમાં તો નફ્ફટની જેમ ના પાડી દે છે બેસાડવાની. ડાબો હાથ કરીએ ને તો કે हमारा गैस खत्म हो गया है, जमणो हाथ करिए तो के ऑटो रखने का टाइम हो गया है. तो मारा पप्पा होत તું ચૂપ રહેવાનું શું લઈશ? મને કઈ નહીં આપતી, રિક્ષાવાળાને ભાડું આપી દે. યાર ચલો જલ્દી ચલો. ચાલો. બંને ભાગીને લગ્ન કરવાના હતા. આ તો ગીતા આપણે લોકો સમયસર પહોંચી ગયા અને ચારુને ઘરે લેતા આવ્યા, નહીં તો સમાજમાં થૂ થૂ થઈ જાત. અરે તમને આવા સમય સમાજની પડી છે? આપણી દીકરી ચારુએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ દોરડાથી તું લટકવાનો હતો. હા તો શું આ દોરડાથી કપડાં સુકવવાનો હતો? પાર્થ, તું આટલો પાગલ છે પેલી પાછળ? હું ચારુ વગર નહીં જીવી શકું. હા તો લગ્ન પછી આમ પણ તને જીવવા નહીં દે ભાઈ. જીવવું પડતું હોય છે બેટા. મારો દાખલો લઈ લે. હે? એટલે એને એમ કહેતો હતો કે આ તારી મમ્મીને પરણ્યો ને ત્યારે લોકો મને કહેતા તમારી વાઈફ તમને જીવવા નહીં દે. શું બોલ્યા? છતાંય જીવું જ છું ને. હા? ડોક્ટર સાહેબ, હવે કઈ ટેન્શન લેવા જેવું નથી ને? જરા પણ નહીં. અરે ઉંદર મારવાની દવાથી ઉંદર નથી મરતા તો માણસ ક્યાંથી મરે? શી ઇઝ ઓલ રાઈટ. ચલો ત્યારે હું રજા લો પ્લીઝ. કહું છું, છોકરાઓના જીવ સામે આપણો અહમ શું કામનો છે? કહું છું, આપણે નિરાતે સામ સમય બેસીને વાત ન કરી શકાય? ના, એ કન્ફ્યુઝ માણસ હારે હું વાત કરવા નહીં ચાહું. તો કઈ નહીં, હું વાત કરવા જઈશ. જો દીકરા, હું શું કહું છું, હવે બહુ થયું, આપણે નમતું જોખીએ. એટલે જેમાં પાર્થ રાજી એમાં આપણે રાજી.
પણ પેલી ચારુ મને જરાય નથી ગમતી. પણ તારે ક્યાં ચારુ સાથે લગ્ન કરવા છે? કહું છું તમે વાત કરવા જાઓ છો ક્યાં? ફિલ્ટર પાસે. ના, એ ભયંકરનો મને ભયંકર ડર લાગે છે. એક કામ એમનાથી થતું નથી. લાગે છે હવે મારે જ જવું પડશે. એટલે તમે ખુશ છો અમારા લગ્નથી? રાજાને ગમે તે રાણી. ઓ થેન્ક યુ સો મચ મમ્મી, થેન્ક યુ. આ લોકો ભલે ખુશ હોય પણ હું ખુશ નથી ને ક્યારે થઈશ પણ નહીં. ચારુડી, હું તને જોઈ લઈશ.